ચોટીલા એડીએમનો થાનગઢના મધ્યાહન ભોજન કેન્દ્ર પર દરોડા. અમરાપરમાં ગંભીર ગેરરીતિઓ મળતા જ સંચાલક રસોઈયાને છૂટા કરાયા. થાનગઢ તાલુકાના અમરાપર ગામે આવેલા મધ્યાહન ભોજન કેન્દ્રમાં વ્યાપક ગેરરીતિઓ સામે આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાએ આકસ્મિક તપાસ કરતાં જ બાળકોના ભોજનમાં ચોરી અને નિયમોના ઉલ્લંઘનની પર્દાફાશ થયો. ગંભીર ગેરરીતિઓ બદલ સંચાલક અને રસોઈયાને તાત્કાલિક છૂટા કરવાનો આદેશ અપાયો. તપાસ દરમિયાન કેન્દ્રના સંચાલક અનિલભાઈ એન અદાણી અને રસોઈયા મીઠીબેન ભીલા મામલતદારની પૂર્વ મંજૂરી વગર ગેરહાજર જણાયા હતા. ટેલિફોન સંપર્ક કરતાં જ સંચાલકે પરવાનગી વગર અમદાવાદમાં હોવાનું કબૂલાત કરી હતી. રેકોર્ડ પર 185 બાળકોએ ભોજન લીધું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા દરેક વર્ગખંડમાં રૂબરૂ ખાતરી કરતાં જ માત્ર 153 બાળકોએ ભોજન લીધું હોવાનું બહાર આવ્યું હતું. આમ 32 બાળકોનું ભોજન કાગળ પર જ વધુ બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ 251 બાળકો માટે અંદાજે 12.550 કિલો સુખડી બનાવવાની થતી હતી. તેની સામે માત્ર 3 કિલો 700 ગ્રામ સુખડી જ બનાવેલી જોવા મળી હતી. આશરે 8 કિલો 800 ગ્રામ સુખડી ઓછી બનાવી બાળકોના પોષણ સાથે ચેડા કરાયા હતા. કેન્દ્રમાં સ્ટોક રજિસ્ટ્રેશન કે ટેસ્ટ રજિસ્ટર જેવા કોઈ પાયાના રેકોર્ડ નિભાવવામાં આવ્યા ન હતા. નિયમ મુજબ શિક્ષકોએ બાળકો સાથે બેસી ભોજન લેવાનું હોય છે, જેનો પણ અમલ થતો ન હતો. આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાએ તાત્કાલિક અસરથી સંચાલક અનિલભાઈ એન અદાણી અને રસોઈયા મીઠીબેન ભીલાને ફરજ પરથી છૂટા કરવા મામલતદારને આદેશ આપ્યો. આ ઉપરાંત યોજનાના અમલીકરણથી આજ દિન સુધી સુખડીના નામે થયેલ બિનવપરાશીય પેશગીની વસૂલાત કરવા પણ કડક સૂચના અપાઈ છે. તપાસના અંતે નાયબ કલેક્ટર શાળાના બાળકોની શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાનના સામાન્ય પ્રશ્નો પૂછી શિક્ષણ સ્તરની પણ સમીક્ષા કરી હતી. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. Where will you write them in your school? Write the alternate message to message.